હવે ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્યની ચિંતા રાખી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે શ્રી નિલેશ જાજલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ રેન્જનાઓ તેમજ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબની સૂચનાઓ આપેલ મુજબ અમોએ પેટ્રોલિંગ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં ચક્કરગઢ નામની સીમમાં પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરી નામના માણસના કબજા ભોગવટાના ખેતરમાં તેઓએ રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટના નામે એક કંપની રાખેલી હતી. તેમાં તેઓ કેરીના રસ બનાવી અને વેચવા માટે તેઓએ રાખેલું હોવાની અમને હકીકત હોય. જે કંપની એકચ્યુઅલમાં 2 વર્ષથી બંધ હાલતમાં છે, તેમજ તેઓએ 2 વર્ષ જૂનો પડતર કેરીના રસનો મોટો જથ્થો તેઓએ તાજેતરમાં જે લગ્નની સિઝન આવે છે તેમજ આ તહેવારોની સિઝનમાં આમ જનતામાં વેચવા માટે તેઓએ આવો પડતર અને ભેળસેળયુક્ત અખાદ્ય કેરીના રસનો મોટો જથ્થો રાખેલ હોય. જે આધારે અમને હકીકત મળેલ, જેથી અમે એસઓજીની ટીમ સાથે તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ગીર સોમનાથ નાઓને સાથે રાખી અમે રેડ કરેલી. આ રેડ દરમિયાન અમોને તેમની કંપનીના જગ્યામાંથી તેમજ તેઓના રાખેલા એક ગોડાઉનમાંથી 16,000 લીટર જેટલો કેરીના રસનો આવો પડતર અને અખાદ્ય હોવાની શક્યતાવાળો કેરીના રસનો મોટો જથ્થો મળી આવેલ. જે કેરીના રસનો જથ્થો અમે જે તે જગ્યાએ હાલ પૂરતો સીઝ કરેલ છે. તેમજ આ કેરીના રસના જથ્થાને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે પરીક્ષણ કરાવવા સારું અમે રાખેલો છે.